મિત્રો વરસાદ પડવાનો ચાલુ થયો, વરસાદની સાથે જ આપણને કંઈક ખાવાનું મન થાય તો એવું ના હોય કે દર વખત કે આપણે ભજીયા જ બનાવીને ખાઈએ। તો આજે હું બનાવવાની છું તમારા માટે સ્પેશિયલ દૂધીના ઢેબરા। દૂધી અને મકાઈનો લોટ લઈશું તો આપણે ફ્રેશ એવી દૂધી લઈ લીધી, એને સરસ રીતે છોલી લીધી છે। હવે એને આપણે શેણી લઈશું। તો તમારે આવી મોટી મોટી છેણ પડે ને એવી શેણી લેવાની છે, તો ઢેબરા આપણા એકદમ મસ્ત બનશે। તો બધી દૂધી આવી રીતના આપણે છીણી લઈશું। તો ફાઇનલી મિત્રો આપણી દૂધી આવી રીતના ઝીણી ઝીણી છેણી લીધી છે, એકદમ મસ્ત છીણ પડ્યું છે, જુઓ છે ને મસ્ત આવી રીતના પાણી પણ અંદર નીકળે। તો હવે આને આપણે રાખી લઈશું સાઈડમાં। લીલા મરચાં, આદુનો 2-3 ટુકડા અને લસણ ફોલી મેં ધોઈ લીધું છે। હવે એને વાટી લઈશું। તો ફાઇનલી મિત્રો લસણ આદુની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। આવી રીતના જુઓ, લસણ આદુ અને લીલા મરચાં, દહીં હોય તો દહીં નાખવાનું ને છાશ હોય તો છાશ પણ ચાલે। તલ નાખી દઈશું, તલથી સ્વાદ એકદમ મસ્ત આવશે। લીલા ધાણા મેં પહેલેથી જ ધોઈને રાખ્યા હતા। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ગરમ મસાલો, સૂકું મરચું થોડું જ નાખશું કારણ કે આપણે લીલું નાખીશું એટલે બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે તમે જોઈ શકો છો પાણી કેટલું છે અંદર, એટલે લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। દૂધીમાંથી જે પાણી નીકળશે એમ જ લોટ બંધાશે। મકાઈનો લોટ મેં પહેલેથી જ ચાળીને રાખ્યો છે। ધીમે ધીમે મસળતા જવાનું છે અને લોટ નાખતા જવાનું છે। એકદમ મસ્ત રીતે લોટ બાંધીને તૈયાર થઈ જશે। પાણી બિલકુલ નાખવાનું નથી। તમે જેમ જેમ મગળશો ને એમ એમ લાગશે તમને કે લોટ કોરો પડ્યો છે, પણ એ તો પાણી છોડશે એટલે લોટ કમ્પ્લીટ બંધાઈને રેડી થશે। જો અત્યારે લાગે છે ને કે પાણીની જરૂર છે, પણ પાણી આમાં બિલકુલ નાખવાનું નથી। ધીમે ધીમે ગદરશે એટલે લોટ બંધાઈ જશે। તો મિત્રો જો આપણો એકદમ મસ્ત મકાઈનો લોટ બાંધીને તૈયાર છે। પાણી વગર, જો દૂધીના લીધે કેટલું બધું પાણી અંદરથી નીકળ્યું, મકાઈનો લોટ બંધાય આવી રીતના આપણો મકાઈનો લોટ એકદમ સોફ્ટ બંધાઈને તૈયાર થાય છે। હવે તમારે એની રીતે આવા નાના નાના ગુલ્લા કરવાના છે અને ઢેબરા બનાવવા માટે તમારે હાથની જ મદદ લેવી પડશે। જો જેમ આપણે રોટલો ટીપીએ ને એમ ધીમે ધીમે ટીપવાના, બહુ પાતળા નહીં કે બહુ જાડા નહીં। આવી રીતના બનીને તૈયાર થશે। તો આવી રીતના બધા ઢેબરા આપણે તૈયાર કરી લઈશું। મિત્રો આપણા મકાઈના ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે। તો મેં આવી રીતના બધા ઢેબરા બનાવીને રેડી કરી લીધા છે અને આપણે દેશી ચૂલા પર બનાવવાના છે। તો દેશી ચૂલો પણ આપણો સળગાવી લીધો છે, એના પર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આ બધા ઢેબરાને આપણે તળી લઈશું। તો મિત્રો ચૂલા પર આપણે તળીએ ને તો ચૂલાનો સ્વાદ કંઈક મસ્ત લાગે, એટલે આપણે ચૂલો આજે સળગાવ્યો છે ને ચૂલા પર મસ્ત રીતે તમને તળીને બતાવું। તો જો તમે નાખશો ને એટલે આમ ધીમે ધીમે પરપોટા થશે। આને લગભગ તમારે 15 મિનિટ સુધી ચડવા દેવું પડશે, કારણ કે દૂધીનું પાણી અને મકાઈના લોટમાં હોય બધું પાણી આપણે બારવું પડે। તો 15 મિનિટ સુધી આપણે આને ચડવા, 15 મિનિટ થઈ ગઈ છે ને આપણા બધા જ ઢેબરા બ્રાઉન થઈ ગયા છે। આવી રીતના તો હવે કાઢી લઈશું એને। આવી રીતના કલર ચેન્જ થઈ જાય, બધા બ્રાઉન બ્રાઉન થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે। તો જુઓ કેટલા મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થયા છે ને, એકદમ કડ્યા કડ્યા।
તો ફાઇનલી મિત્રો દૂધીના ઢેબરાની રેસીપી મેં તમને બતાવી અને તમને આ ઢેબરા કેવા લાગ્યા, અમારી આ રેસીપી કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આપણા ફેસબુક પેજ પર હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ પર હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવા નવા નવા કુકિંગ વિડીયો દરરોજ તમને જોવા મળે. તો આપણા એકદમ આટલી મહેનત પછી બનીને તૈયાર થાય છે, ક્રિસ્પી ક્રિસ્પી એકદમ ગરમ ગરમ એકદમ મસ્ત, ખાવાની મજા પડી જાય. ટેસ્ટ કરીને જોયું ને એટલા ક્રન્ચી બન્યા છે ને, એટલા મસ્ત ખાટા મીઠા લાગે છે, જોરદાર. તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરજો. ફરી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.